નમસ્કાર, સ્વાગત છે આપનું રિયલ સમાચારમાં। સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। પાસ કાર્યકર પર હુમલો કરનાર સામે ફરિયાદ દાખલ ન થાય તો પોલીસનો ઘેરાવો, હાર્દિકની ચીમકી। સ્થાયી સમિતિમાં શિક્ષણ બજેટ સુધારા વધારા સાથે મંજૂર। સુરત પીપલ્સ બેંકમાંથી ₹55.45 લાખની લોન લઈ પિતા પુત્રે કરી ઠગાઈ। જહાંગીરપુરાના ફાઇનાન્સરનું અપહરણ કરી માર મારી છોડી મુકાયો। બાઇક પર આવેલા બે ઇસમો ₹70,000ની કિંમતનો મોબાઈલ ફોન ઝૂંટવી ફરાર। રેલવે સ્ટેશને આધેડને ઢોર માર મારતો પોલીસ જવાનનો વિડીયો વાયરલ। સમાચારો વિગતે જોઈએ। હાઈકોર્ટના આદેશ પ્રમાણે જામીન મુક્ત થયા બાદ દર ગુરુવારે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી પુરાવા આવેલા પાસના અગ્રણી હાર્દિક પટેલે ભાજપના કાર્યકરોની ગુંડાગીરી સામે રોષ સાથે પોલીસની કાર્યવાહી સામે પણ સવાલ કર્યા હતા। હાર્દિક પટેલે જણાવ્યું હતું કે રાજ્યભરમાં ભાજપના કાર્યકરો ગમે ત્યારે મારપીટ કરીને ગુંડાગર્દી કરે છે, તેમ છતાં પોલીસ તેમની ધરપકડ કરતા ખચકાય છે। ભાજપના યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર ઋત્વિજ પટેલનો વિરોધ કરનાર પાસ કાર્યકરને ભાજપના ગુંડાછાપ કાર્યકરોએ મારપીટ કરી લોહી લુહાણ કર્યો હતો। આ મામલે ફરિયાદ પણ નોંધાઈ છે અને પાસનો કાર્યકર હાલમાં સારવાર હેઠળ છે। લોકશાહીમાં વિરોધ કરવો તે પ્રત્યેક નાગરિકનો અધિકાર છે અને ઈંડા ફેંકવા એ કોઈ મોટી વાત નથી। સત્તાધારી પાર્ટીના કાર્યકરો જે ગુંડાગર્દી કરે છે તેને પોલીસ શા માટે છાવરે છે? ખાસ કરીને વિડીયો અને ફોટોમાં પણ કયા કાર્યકરો હતા મારપીટ કરવામાં તે સ્પષ્ટ દેખાય છે, છતાં પોલીસ પગલાં નથી લેતી તે નવાઈની વાત છે। ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી પુરાવ્યા બાદ હાર્દિક પટેલ સ્મીમેર હોસ્પિટલ ખાતે પાસના કાર્યકરની ખબર પૂછવા માટે ગયો હતો। આજે જે કાયદાકીય રીતે જે કોર્ટની તારીખ હતી એ ભરવા માટે આવ્યા છીએ અને અહીંયાથી વિજય માંગુકિયા પર જે ભાજપના અમુક અસામાજિક તત્વ ગુંડા કહેવાય તો ગુંડા લોકોએ જે હુમલો કર્યો એને મળવા માટે જઈએ છીએ। ગુજરાતની અંદર સ્વતંત્રતાનો અધિકાર જે આપવામાં આવ્યો છે એ તોડવામાં આવી રહ્યો છે। ગુંડાગર્દી શાસન ફરી એકવાર સક્રિય થઈ રહ્યું છે, મેદાને આવી રહ્યા છે અને જે વ્યક્તિને વિરોધ કરવાનો અધિકાર છે એ વ્યક્તિને દબાવવા માટે જે પણ હદે જવું પડે ભાજપના લોકો જઈ રહ્યા છે। અમે ક્યાંક ને ક્યાંક એફઆઈઆર કરી તો હજુ સુધી કોઈ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં નથી આવી। એ લોકોએ એફઆઈઆર કરી તરત પાટીદાર યુવાનોની ધરપકડ કરી નાખી। એટલે ક્યાંક ને ક્યાંક એ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે। કાયદો વ્યવસ્થા રાજ્યની અંદર નથી। સૌ લોકો સાથે મળીને સમાજ હિત માટે કાર્ય કરી રહ્યા છે ત્યારે એવી સ્થિતિ થઈ ગઈ છે કે ભાજપની અંદર 302 હોય તો પ્રમુખ બને, 307 હોય તો ઉપપ્રમુખ બને, 376 હોય તો મહામંત્રી બને। ભાજપ આખી રીતે ગુંડાગર્દી શાસન કરવા માગે છે। જે પાર્ટી રાષ્ટ્રીય અધ્યક્ષ જેમની પર કાયદાકીય રીતે ઘણા બધા ગુનાઓ લાગેલા છે તો એ પાર્ટી પાસેથી બીજી કોઈ આશા હોઈ ન શકે। આજે વિજય માંગુકિયાને મળીશું અને આશા રાખી છે કે પોલીસે ગુનેગારોને પકડે। સ્પષ્ટ દેખાઈ રહ્યું છે વિડીયોની અંદર કે કોણ મારે છે અને કઈ રીતે હેરાન પરેશાન વિરોધ કરી શકે। માની લો દેશની અંદર કોઈ પણ મુખ્યમંત્રી પર પણ સાઈ ફેંકાઈ છે તો એને વિરોધ જતાવવાનો પ્રયાસ કર્યો અને અમે દરેક મુખ્યમંત્રીએ સામેથી કીધું કે ભાઈ એને છોડી દીધું, આ તો ઉપરથી દાદાગીરી કરે। એટલે ક્યાંક ને ક્યાંક રાજ્યની અંદર કાયદો વ્યવસ્થા નથી, સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। ઋષિ પટેલનું કહેવું હતું કે પાટીદાર દ્વારા ઘણો સપોર્ટ મળ્યો છે જે રેલીમાં કોંગ્રેસ દ્વારા। નહીં, સારો સપોર્ટ મળ્યો। મેં જોઈ 30-40 બાઇક હતા, खूब सारो सपोर्ट મળ્યો। देखो हमने कोई बम या वगैरह कुछ नहीं फेंका। पूरे हिंदुस्तान के अंदर हर जगह विरोध होता है। अगर आप लोगों को हमारा विरोध पसंद नहीं है तो आप भी हमारे पर अंडे फेंको, जूते भी फेंकते हैं। देखो जहाँ पर हम भगवान मानते हैं देश की संसद को वहाँ जूते फेंके जाते हैं और ये नेता कोई संविधान ने नहीं दे दिया, इन लोगों को नेता बना नहीं दिया। देश के अंदर किसी भी व्यक्ति को या किसी भी पार्टी को संविधान ने नहीं दिया। संविधान ने विरोध करने का अधिकार दिया, वो हम कर रहे हैं। ભાજપ યુવા મોરચાના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષની રેલીનો પાટીદારો દ્વારા ઈંડાને પાણીના પાઉચ ફેંકી વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં ઉશ્કેરાયેલ ભાજપી કાર્યકરોએ વિજય માંગુકિયાને ઢોર માર માર્યો હતો।
આજરોજ ડીસીબીમાં હાજરી પૂરવા આવેલ હાર્દિક પટેલે વિજય માંગુકિયાની મુલાકાત લીધી હતી. હાર્દિકે જણાવ્યું હતું કે જો હુમલો કરનાર લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ નહીં કરે તો પોલીસનો ઘેરાવ કરીશું. સુરત ડીસીબીમાં હાજરી પૂરવા આવેલ હાર્દિક પટેલે ઇજાગ્રસ્ત વિજય માંગુકિયાની મુલાકાત લીધી હતી અને તેના ખબર અંતર પૂછ્યા હતા અને ત્યારબાદ નિવેદન આપ્યું હતું કે આગામી તારીખ 9મી સુધી પોલીસ હુમલો કરનાર ભાજપી લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ ન કરે તો પોલીસ મથકનો ઘેરાવ કરીશું. પોલીસ પર આક્ષેપ કરતા હાર્દિકે જણાવ્યું હતું કે જેણે માર ખાધો છે તેની ફરિયાદ નથી લેવાય, જેણે માર માર્યો છે તેની ફરિયાદ લઈ પોલીસ એકતરફી કાર્યવાહી કરી રહી છે. અમે કોઈ ગુંડા નથી, અમે લોકશાહી ઢબે વિરોધ કર્યો છે. પાટીદાર સમાજ કોઈ રાજકીય પાર્ટીની જાગીર નથી. સાથે જ પાસ કન્વીનર વરુણ પટેલે પણ વિજય માંગુકિયાની મુલાકાત લીધી હતી અને મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે પોલીસ 2 દિવસમાં વિજય માંગુકિયાને માર મારનાર ઇસમોની ધરપકડ ન કરે તો આશ્ચર્યજનક કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારી હતી. પોલીસે તત્પરતાથી અમારા કાર્યકરો ઉપર ફરિયાદ દાખલ કરી દીધી, પણ ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ દ્વારા જે પાસના કન્વીનરો અને પાટીદારો ઉપર જે અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો છે અને એમને શારીરિક રીતે ઢોર માર મારવામાં આવ્યો છે, એમાં પણ પોલીસ એટલી જ તત્પરતાથી ફરિયાદ દાખલ કરે અને જો આવનારા 2 દિવસમાં પોલીસ અને તંત્ર FIR દાખલ નહીં કરે તો સરકારને નવી સરપ્રાઇઝ 2 દિવસ પછી મળવાની શરૂ થઈ જશે અને એના માટે તૈયાર રહેવું પડે. અને જે પાસના કાર્યકરો ઉપર જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે એમાં ફરિયાદી પોલીસ નથી પણ પ્રાઇવેટ પાર્ટી ફરિયાદી છે. તેમ છતાં એને ફરિયાદમાં એવો ઉલ્લેખ કર્યો છે કે પોલીસની ફરજમાં રૂકાવટ નાખવી. એ પ્રાઇવેટ પાર્ટી કોઈ દાડો આવી ફરિયાદ દાખલ કરી શકે નહીં, પણ પોલીસે સરકારના અને ભાજપના પ્રેશરમાં આવી અને ભાજપના લીગલ સેલ દ્વારા જે ફરિયાદ તૈયાર કરવામાં આવી છે એની બેઠી કોપી મારી દીધી છે. એ ફરિયાદમાં આ કલમો પણ પોલીસ તાત્કાલિક અસરથી કેન્સલ કરી નાખે, ન તો અમે હાઈકોર્ટમાં જઈ અને એ કલમોને કોસિંગ કરાવીશું અને આખી ફરિયાદ ખોટી છે. ફરિયાદ જો તમે જોશો તો એ સીધું સાબિત થઈ જાય છે. લોકશાહીમાં વિરોધ કરવાનો અધિકાર એ ભારતના કોઈપણ જાતિના કોઈપણ નાગરિકને છે અને જો ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ તપાસશો તો એ આવી રીતે વિરોધ કરીને જ આજે સત્તામાં છે. તો એનો ભૂતકાળ યાદ કરવો જોઈએ અને લોકશાહી ઢબે વિરોધ કરનાર યુવાનો ઉપર કોઈની ઉપર જીવલેણ હુમલો ના કરવો જોઈએ. આ એક વિજય માંગુકિયાની ભાજપના ગુંડાઓ દ્વારા હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, પણ સદનસીબે વિજય માંગુકિયા બચી ગયો છે અને એમાં હત્યાના પ્રયાસની કલમ દાખલ કરવી જોઈએ અને એની હેઠળ ભાજપના તમામ ગુંડાઓની તાત્કાલિક પોલીસે અને સરકારે ધરપકડ કરવી જોઈએ. બાકી અમને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. જે રીતે ઋત્વિજ પટેલે આ સમગ્ર ઘટનાક્રમમાં એમ કીધું કે કોંગ્રેસના ભારૂચી ગુંડાઓએ આ કામ કર્યું છે, તમારું? ભારતીય જનતા પાર્ટીના સંસ્કારો છે, કંઈ પણ થાય અમારે અમારા કન્વીનરોને કે પાટીદાર સમાજને હાલની તારીખમાં કોંગ્રેસ ભાજપ આ કોઈપણ રાજકીય પાર્ટી સાથે કોઈપણ જાતનું લેવા દેવા નથી. આ પાટીદાર સમાજનું ઋત્વિજ અપમાન કરે છે અને ઋત્વિજને અમે ખુલ્લેઆમ કહીએ છીએ કે ભાઈ ઋત્વિજ, તારો વિરોધ પાટીદાર સમાજે કર્યો છે, પાસના કન્વીનરોએ કર્યો છે, પણ આ લોકો પાસના કન્વીનરને પાસને કે પાટીદાર સમાજને મોટો નથી કરવા માગતા અને એનો સીધો વિરોધ નથી કરવા માગતા. એટલે રાજકીય સ્ટ્રેટેજીના ભાગરૂપે એ ખાલી કોંગ્રેસનું નામ લે છે. એટલે હું ભાજપના તમામ પ્રવક્તાઓને, હોદ્દેદારોને વિનંતી કરીશ કે પાસના કન્વીનરોનું કે પાટીદાર સમાજના આગેવાનોનું કોઈનું પણ નામ કોઈ પણ રાજકીય પાર્ટી સાથે મહેરબાની કરીને જોડશો નહીં. અમે ખુલ્લેઆમ કહીએ છીએ કે તમારો વિરોધ પાટીદાર સમાજ કરે છે અને પાસ કરે છે. અમિત શાહની સભામાં ભારતીય જનતા પાર્ટીનું જે સુરતમાંથી અસ્તિત્વ ખતમ થઈ ગયું હતું એનો બદલો લેવા માટે થઈ અને
આ ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓનું પ્રી પ્લાન્ડ એટેમ્પ્ટ ટુ મર્ડરનું કાવતરું છે. વરાછા વિસ્તારમાં મંગળવારે સાંજે નીકળેલી ભાજપની રેલીમાં વિરોધ કરનાર 18 પાસ કાર્યકર્તાઓની અટકાયત કરાઈ હતી, જેમને જામીન પર છૂટા કરાતા પાટીદાર યુવાનો દ્વારા અટકાયત કરાયેલ તમામ કાર્યકરોનું પૂર્ણા ગામ યોગી ચોક ખાતે સન્માન કરવામાં આવ્યું હતું. મંગળવારે ભાજપ દ્વારા યુવા મોરચાના પ્રમુખના સન્માનને લઈ વાહન રેલી યોજાઈ હતી, જેની સામે પાટીદાર યુવાનો દ્વારા ભારે વિરોધ કરાયો હતો અને શાહી તથા ઈંડા ફેંકાયા હતા, જેને આ દરમિયાન પોલીસ દ્વારા પાસ કન્વીનર સહિત 18 કાર્યકર્તાઓની ધરપકડ કરાઈ હતી. વિરોધ બાદ અટકાયત કરાયેલ 5 પાસ કાર્યકર્તાઓને બુધવારે સાંજે જામીન પર મુક્ત કર્યા હતા. ત્યારે પૂર્ણા ગામ યોગી ચોક ખાતે આ જામીન પર મુક્ત કરેલ તમામ પાસ કાર્યકર્તાઓનું ફુલહાર કરી પાટીદાર યુવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ઋત્વિજના સ્વાગતને લઈ અને યોગી ચોકની અંદર પાટીદારોને ઉશ્કેરવા માટે થઈ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા જે આયોજન કરવામાં આવ્યું હતું એ સંદર્ભે પાટીદારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને એને લઈ અને પાટીદારોના 18 જેટલા યુવાનોની ધરપકડ કરવામાં આવી છે અને જામીન પર આજે મુક્ત થઈ અને અહીંયા યોગી ચોક પર આવ્યા છે. ત્યારે પાટીદાર સમાજ દ્વારા એનો સ્વાગત અને સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ખુલ્લેઆમ દાદાગીરી કરી અને લુખ્ખાગીરી કરી છે. પાટીદાર સમાજના ઘણા બધા યુવાનોને ઢોરમાર મારવામાં આવી છે, જે મીડિયા સમક્ષ જગ જાહેર થયું છે. ત્યારે તંત્ર પણ મુકબધિરની ભૂમિકા ભજવી અને કોઈ પણ કાર્યવાહી કરી નથી. ત્યારે માત્ર એક જ ઉપાય છે, એનો જવાબ આપવા માટે જો જરૂર પડશે તો પાટીદારો ચોક્કસપણે કાયદો હાથમાં લેતા બિલકુલ અચકાશે નહીં. પાલિકા કમિશનર એમ થેન્નારાસન દ્વારા શાસકો સમક્ષ રજૂ કરેલા 5,638 કરોડના ડ્રાફ્ટ બજેટ પર સ્થાયી સમિતિમાં શિક્ષણ સમિતિ અને ઝોનના બજેટની ચર્ચા પૂરી થતાં આજે ડિપાર્ટમેન્ટ પ્રમાણે બજેટની ચર્ચા શરૂ થઈ હતી. પાલિકાના આગામી નાણાકીય વર્ષ 2017-18 માટે કમિશનર દ્વારા કર દરમાં વધારો કર્યા વગરનું 5,638 કરોડનું બજેટ 25મી જાન્યુઆરીના રોજ શાસકો સમક્ષ મંજૂરી માટે રજૂ કર્યું હતું. સમિતિ દ્વારા સંગઠનના પદાધિકારીઓ અને ઝોન મુજબ કોર્પોરેટરો પાસેથી આગામી ડ્રાફ્ટ બજેટ માટે સુધારા મંગાવ્યા હતા. ત્યારબાદ બુધવારથી સમિતિમાં કમિશનરની ઉપસ્થિતિ વચ્ચે બજેટ પર મંજૂરી માટેની ચર્ચા શરૂ થઈ હતી. બુધવારે પ્રથમ દિવસે શિક્ષણ સમિતિનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એક પછી એક ઝોનનું બજેટ પણ ચર્ચા વિચારણા શરૂ કરવામાં આવી હતી. બીજા દિવસે સ્થાયી સમિતિમાં પાલિકાના વિવિધ ડિપાર્ટમેન્ટના બજેટ પર ચર્ચા શરૂ કરવામાં આવી હતી. કટોદરા પોલીસ મથકની હદમાં લક્ષ્મી પાર્ક સોસાયટીમાં રહેતા બાપ બેટાએ 3 વર્ષ પહેલા તેની ભરથાણા વેસુની મિલકત અને કેશ ક્રેડિટ તથા હોમ લોનના નામે મળી કુલ 55,45,000ની લોન પીપલ્સ બેંકમાં મંજૂર કરાવી બેંકમાં મિલકત મોર્ગેજમાં મૂકી હતી. પરંતુ પિતા પુત્રની નિયતમાં ખોટ આવતા તેના મિલકતોની ચિઠ્ઠી અન્યના નામે બનાવીને તેની પાસેથી 15 લાખની લોન લઈ બેંક સાથે વિશ્વાસઘાત કર્યો હતો. જે અંગેની ફરિયાદ બેંક મેનેજરે પિતા પુત્ર વિરુદ્ધ નોંધાવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ભરથાણા લક્ષ્મી પાર્ક સોસાયટીમાં રહેતા હેમંતકુમાર ચંદુલાલ વ્યાસ અને તેમનો પુત્ર તેજસે વર્ષ 2013માં સુરત પીપલ્સ બેંકમાંથી ભરથાણા વેસુમાં આવેલી લક્ષ્મી પાર્ક સોસાયટીમાં આવેલ પ્લોટ નંબર 29 વાળી મિલકત અને હેમંત વ્યાસ તેમની પત્ની ભારતીબેન પુત્ર તેજસના નામે કુલ 65 લાખની કેશ ક્રેડિટ ફેસિલિટી ચાલતી આવતી હતી. રૂપિયા 15,85,000ની હોમ લોન અને ટ્રેડર્સ મશીનરીના રૂપિયા 39,60,000 મળી કુલ 55,45,000ની લોન મંજૂર કરાવી હતી. બેંકમાં મોર્ગેજમાં મૂકી હતી. પરંતુ બાપ બેટાની નિયતમાં ખોટ આવતા ભરથાણાની મિલકતના અન્ય લોકોના નામે ચિઠ્ઠી બનાવી આપી તે પેટે રૂપિયા 15 લાખ મેળવી લઈ બેંક સામે વિશ્વાસઘાત કર્યો હતો. જેથી બેંક મેનેજર નિલેશ મોદીએ બાપ બેટા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. એમ્બ્રોઇડરીના મશીન ખરીદવા માટે ઘોડદોડ રોડ સ્થિત સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાંથી રૂપિયા 25 લાખની લોન લઈ મશીન બારોબાર સગેવગે કરી દઈ બેંકની લોન ભરપાઈ ન થતાં 2 ઇસમ વિરુદ્ધ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. અઠવા લાઇન્સ આરોગ્યનગર નિર્ભય એપાર્ટમેન્ટ B3માં રહેતા વિજયસિંહ કનૈયાલાલ મીના ઘોડદોડ રોડ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં મેનેજર છે. રામદેર રોડ રોયલ આર્કેડમાં રહેતા સુરેશ ટીંબડિયા અને મોટા વરાછા આનંદ વાટિકામાં રહેતા વિપુલ ગોંડલિયાએ મળીને એકબીજાએ કાવતરું રચી
બેંકમાંથી મશીનરીની લોન ખરીદવા માટે ₹25 લાખની લોન લીધી હતી. બાદમાં વિપુલે એક પણ મશીનની ખરીદી કરી નહોતી અને સુરેશે તેની રીચફિલ્ડ ઇમ્પેક્સ પેઢીમાં લોન લઈ વિપુલને 5 મશીન આપ્યા હતા. દરમિયાન એકબીજાએ કાવતરું રચીને 3 મશીન સગે વગે કરી દઈ બેંકની લોનની રકમ અને વ્યાજની રકમ મળી ₹25,31,000 ન ચૂકવી બેંકના નાણાં ડૂબાડ્યા હતા. બેંક તરફથી નોટિસ રજૂ આપવામાં આવતા કોઈ જવાબ મળ્યો નહોતો, જેથી બેંકના મેનેજર વિજયસિંહ મીનાએ આ બંને ચીટરો વિરુદ્ધ વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. જહાંગીરપુરામાં શેઠના ઘરે રોકાયેલ મુનાફ નામના યુવકનું કાર લઈને આવેલા 4 ઈસમોએ ઘરમાં ઘૂસી જબરદસ્તી અપહરણ કરી લઈ ગયા હતા અને માર મારી છોડી મૂક્યો હતો. જહાંગીરપુરા ખાતે શશાંક રો હાઉસમાં રહેતા રાજેશભાઈ મુનિયા ફાઇનાન્સનો નાનો મોટો ધંધો કરે છે. ગત રાત્રે તેમનો કારીગર મુનાફ રાજુ પઠાણ તેમના ઘરે હાજર હતો, ત્યારે આરોપી જયંતિ બારૈયા અને આશીષ મિસ્ત્રી અને બીજા 2 ઈસમો કાર લઈને આવ્યા હતા. રાજેશભાઈના ઘરમાં ઘૂસી મુનાફ પઠાણને જબરદસ્તી ઉપાડી લઈ કારમાં તેનું અપહરણ કરી ગયા હતા, જેને માર મારી રસ્તામાં જ ક્યાંક છોડી ભાગી છૂટ્યા હતા. આ અંગે રાજેશ બારૈયાએ પહેલા ગેરેજ ચલાવતા હતા. તેને મુનાફ તેમની પાસે નોકરી કરતો હતો, પરંતુ તેને ત્યાંથી નોકરી છોડી દીધી હતી અને છેલ્લા 15 થી 20 દિવસથી તેમની પાસે નોકરી કરતો હતો, જેની અદાવતમાં જયંતિ બારૈયાએ અપહરણ કર્યું હતું. જહાંગીરપુરા પોલીસે આરોપીઓ વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સુરત સ્ટેશનથી રિક્ષામાં બેસી ઘરે જઈ રહેલા યુવાનના હાથમાંથી અઠવા ગેટ નજીક બાઇક પર આવેલા 2 ઈસમો 70,000ની કિંમતનો મોબાઈલ ફોન ઝૂંટવી ફરાર થઈ ગયા. શહેરમાં દિવસે ને દિવસે બાઇકર્સ ગેંગનો આતંક વધતો જઈ રહ્યો છે. લોકોના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી બાઇક સવારો ધૂમ સ્ટાઇલમાં ફરાર થઈ જાય છે. બીજી તરફ આવા ઈસમોને પકડવામાં પોલીસના પનો ટૂંકો પડી રહ્યો છે. વધુ એક આવી જ ઘટના અઠવા ગેટ નજીક બની હતી. રાંદેર કોઝવે રોડ પર આવેલી આમેના ટાવરમાં રહેતા વસીમ મુનીર પરિયાની ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેઓ સુરત રેલવે સ્ટેશનથી એક રિક્ષામાં પોતાના ઘરે જઈ રહ્યા હતા. અત્યારે દરમિયાન અઠવા ગેટ નજીક બાઇક સવારોએ તેમને રેકી કરી હતી અને તકનો લાભ લઈ ચાલુ રિક્ષામાંથી તેમના હાથમાંથી 70,000ની કિંમતનો મોબાઈલ ફોન ઝૂંટવી લીધો હતો. બનાવની જગ્યાએ યુવાને બૂમાબૂમ કરી હતી, પરંતુ બાઇક સવારો ધૂમ સ્ટાઇલમાં ફરાર થઈ ગયા હતા, જેથી બનાવ બાદ યુવાને ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. રેલવે સ્ટેશન પર એક પોલીસ જવાન લાચાર ગરીબ શ્રમજીવીઓને નિર્દયતાથી મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોબાળો મચ્યો છે. લાકડી અને લાતો વડે લોકો પર માર મારતા પોલીસ જવાન સામે ભેગા થયેલ ટોળામાં આક્રોશ જોવા મળ્યો હતો. આખરે એક માનવતાવાદીની મધ્યસ્થી બાદ પોલીસ જવાને ગરીબને લાત અને માર મારવાનું બંધ કર્યું હતું. જોકે આવું કરવા પાછળ પોલીસ જવાનનો શું હેતુ હતો તે સ્પષ્ટ થયું નથી. લોકોએ જણાવ્યું હતું કે વિડીયોમાં પોલીસ કર્મીની નિર્દયતા બહાર આવે છે. ચોક્કસ તેની સામે પગલાં લેવાવા જોઈએ. પશુઓને પણ આ રીતે માર મારી શકાતા નથી, તો પછી એક મનુષ્યને દંડા અને ઢીકા મૂકીનો માર મારતા કેમ જોઈ શકાય? સોશિયલ મીડિયામાં લોકોએ જણાવ્યું હતું કે રેલવે સ્ટેશન પર રાત વિતાવતા મોટાભાગના બેઘર લોકો હોય છે, તેમના પર આવો અત્યાચાર ખૂબ જ ગંભીર બાબત કહી શકાય. આ બાબતે રેલવેના એક પોલીસ કર્મીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે ચોક્કસ તો નહીં, પરંતુ આ વિડીયો સુરતનો નહીં પણ મહારાષ્ટ્ર રાજ્યના કોઈક રેલવે સ્ટેશનનો લાગે છે. ધ્યાનથી જોઈએ તો રેલવે સ્ટેશન પર આવેલી કેન્ટીન પર મરાઠી ભાષામાં સૂચના લખાય છે, જેને લઈને આ વિડીયો સુરતનો ન હોવાનું તેમણે જણાવ્યું હતું. જોકે હાલ સોશિયલ મીડિયામાં સુરતના નામે આ વિડીયો વાયરલ થયો છે. રાંદેર ખાતે આવેલ હનુમાન ટેકરી પાસે રહેતી પરિણીતાના વર્ષ 2012માં નાના વરાછા ખાતે આવેલ શક્તિ વિજય સોસાયટીમાં રહેતા યુવાન સાથે લગ્ન થયા હતા, જેમને 5 વર્ષની એક પુત્રી અને 6 માસનો પુત્ર છે. છેલ્લા કેટલાક સમયથી પરિણીતાને હેરાન કરાતી હોય તેથી તેના પિયર ચાલી ગઈ હતી અને ઝમીર શેખ મારફતે પતિ પાસેથી ભરણ પોષણ મેળવવા કોર્ટમાં અરજી કરી હતી, જેમાં ફેમિલી કોર્ટના પ્રિન્સિપલ જજ SV પ્રિન્ટાએ બંને પક્ષની દલીલ સાંભળી પરિણીતાની અરજી મંજૂર કરી હતી અને પતિ પાસેથી તેને માસિક 3,000 રૂપિયા તથા બંને બાળકો માટે 1,500 રૂપિયા એમ કુલ 6,000 રૂપિયા માસિક ભરણ પોષણ ચૂકવવા માટે હુકમ કર્યો હતો. ઉધના રેલવે સ્ટેશન પર મોડી રાત્રે આવી પહોંચેલી મિલિટરી ટ્રેનના વ્હીકલની તાડપત્રીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગના પગલે સ્ટેશન પર આર્મીના જવાનોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ સુરત ફાયર વિભાગને કરાતા ફાયરની 3 ગાડીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. જોકે આર્મી જવાનોએ જાત મહેનતે જ આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લેતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.
સ્ટેશન પર બનેલી આ ઘટનામાં એક આર્મીનો જવાન ગંભીર રીતે દાઝી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે તાપતી ભૂસાવળ તરફથી આવી રહેલી SCMC AQG મિલિટરી ટ્રેન બુધવારે રાત્રે ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પર પહોંચી હતી. મિલિટરી ટ્રેન પર રહેલા વ્હીકલની તાડપત્રીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. તાડપત્રીમાં લાગેલી આગે અચાનક મોટું સ્વરૂપ ધારણ કરતા આર્મી જવાનોમાં પણ નાસભાગ મચી ગઈ હતી. ઉધના રેલવે સ્ટેશન પર આગનો કોલ મળતા જ ફાયર વિભાગની ટીમ દોડી ગઈ હતી. જોકે ફાયરની ટીમ પહોંચે તે પહેલા જવાનોએ આગ પર કાબુ મેળવી લીધો હતો. ઘટનામાં વ્હીકલ પર તાડપત્રી સહિત કેટલોક સામાન બળી જતા સામાન્ય નુકસાન થયું હતું. આશરે 1.5 કલાક જેટલો સમય ફાયર વિભાગની ટીમ ઉધના રેલવે સ્ટેશન પર રોકાઈ હતી. બીજી તરફ રેલવે તંત્રના અધિકારીઓ દ્વારા ટ્રેનને આગળ રવાના કરવાની તૈયારી કરવામાં આવી હતી. નાનપુરામાં આવેલ ખલીફા મોહલ્લામાં પાર્ક કરેલી એક કારને તસ્કરોએ નિશાન બનાવી હતી, જેમાં કારનો કાચ તોડી તસ્કરો 35,000ની કિંમતનું ટેપ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ સંદર્ભે કાર માલિકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. નાનપુરા સ્થિત ખલીફા મોહલ્લામાં આવેલ મધુવન સોસાયટીમાં રહેતા તૌફીક મોહમ્મદ રિયાઝ શેખે પોતાની કાર ઘરના એપાર્ટમેન્ટની નીચે પાર્ક કરી હતી, જેને તસ્કરોએ નિશાન બનાવી હતી. કારનો કાચ તોડી તસ્કરો 35,000ની કિંમતનું ટેપ ચોરી ગયા હતા. બીજા દિવસે બનાવની જાણ થતાં કાર માલિકે ફરિયાદ નોંધાવી છે. અમરોલી લંકાબીજી હનુમાન મંદિર ખાતે આજે 10 બટુકોએ સામૂહિક જનો ધારણ કરી હતી. હિન્દુ સમાજના વૈદિક ધર્મ મુજબ માણસના 16 સંસ્કારમાંનો ઉપનયન સંસ્કાર ખૂબ જ મહત્વનો ગણાય છે. ઉપનયન સંસ્કાર એટલે જનોઈ ધારણ કરવી, જેને લઈ આજે અમરોલી લંકાવીજી હનુમાન મંદિર ખાતે સીતારામ દાસજી મહારાજની હાજરીમાં સમસ્ત બ્રાહ્મણ સમાજના 10 બટુકોએ જનોઈ ધારણ કરી હતી. સવારે તમામ સમાજના અગ્રણી મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. આજની આ જનોઈ ધારણ વિધિમાં દક્ષ તેરૈયા, આર્યન શ્રીગોડ, શિવમ પંડ્યા, શુક્લા સાગર, નીલ પંડ્યા, સાહિલ પંડ્યા, જયદીપ દુબે, વૈભવ દુબે અને કથન ઠાકર તથા કાવ્ય ઠાકરે જનોઈ ધારણ કરી હતી. આ પ્રસંગે સમસ્ત બ્રાહ્મણ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. श्रीलंका विजय हनुमान मंदिर ने प्रेगांगण में आज 15 जनेऊ वटकों ने રાખવામાં આવ્યા છે, જે આપણા દર વર્ષો से મારી કામના હતી કે બ્રાહ્મણ બાળકને આ નિઃશુલ્કે એની ભોજનને 2000 માણસની બેસતા ભોજનને કરવામાં આવી છે. જે બ્રાહ્મણોનો વટકો છે, વાલીઓ છે, અમે કોઈની પાસે 1 પૈસા લીધા નથી છે. એ બધે મારા સેવક મંડળ છે, એ સેવા ઊભી કરીને એને સેવા આપી છે કે આપણા બ્રાહ્મણ એક આપણા પૃથ્વીનું ભૂષણ છે. ભગવાનને જો કે વાલામાં વાલા મને કોઈ છે તો ઓ ભૂદેવ છે. બેપે દેન સુર સંત, બ્રાહ્મણ માટે અમે અવતાર લેવું પડે છે, સંત માટે અવતાર લેવે છે. તો આ બધે આયોજન જે એક આપના એક જનેઉને આપણે જ્યારે આપીએ ને બ્રાહ્મણને દીકરાને, જનેઉ નહીં આપે ત્યારે આપણે બ્રાહ્મણ કહેવાય નહીં. જ્યારે આપણે એ જન્મ જાતે શૂદ્રે, ભલે આપણા શૂદ્ર રૂપે હોય છે, પણ જ્યારે જનેઉ પ્રક્રિયા પૂરી થાય છે ત્યારે બ્રાહ્મણ સંસ્કાર આવે છે. એ સંસ્કાર ही એને પૂજની બનાવે છે. અમરોલી ખાતે આવેલી શારદા વિદ્યાલયમાં વિદ્યાર્થીઓના બાળ વિકાસ મૂલ્યાંકનનો કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં દરેક વર્ગ દીઠ 4 વાલીઓને બાળકો વિશે શિક્ષણ મૂલ્યાંકન કરવાનો અવસર મળ્યો હતો, જેના દ્વારા પોતાના વાલીઓને શિક્ષક તરીકે જોતા બાળકોને ખૂબ જ આનંદ થયો હતો અને વાલીઓને પણ પોતાના બાળકોને ભણાવતા ખૂબ જ આનંદ અને ઉત્સાહથી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જ્યાં શિક્ષકો પોતાની ભૂમિકા ભજવતા હોય છે, પણ વાલીઓને આવો અવસર આપી શિક્ષકોએ આનંદની અનુભૂતિ કરી હતી. આજરોજ અમારી શાળાની અંદર વિદ્યાર્થીઓને વાલી દ્વારા મૂલ્યાંકનનું સેશન ગોઠવ્યું હતું અમે, જેની અંદર બાળકોની અંદર પોતાના વાલી એક ટીચર્સ તરીકે, એક પોતાના પરિવાર તરીકે મળીને ખૂબ આનંદ અનુભવ્યો. એમણે પોતાના વિદ્યાર્થીઓનું નહીં પણ આખા ક્લાસનું મૂલ્યાંકન કર્યું, જેમાં અમે ગુજરાતી, ગણિત, સામાન્ય જ્ઞાન અને અંગ્રેજી જેવા સબ્જેક્ટો રાખ્યા હતા. દરેક વર્ગની અંદર 4 વાલીશ્રીઓને બોલાવ્યા હતા અને એમણે અમારા શિક્ષકો દ્વારા
એ લોકોને અમે સિલેબસ આપવામાં આવ્યો હતો કે ભાઈ તમે અમારા બાળકોને બેઝિક કાર્યક્રમ પૂછજો, અને એની અંદર બાળકોએ ખૂબ ઉત્સાહથી જવાબ આપ્યો. અને જે અમારો પાયો છે શાળાનો એટલે બાળકોની અંદર, એ પાયાનું ઘડતર અમે જે કરીએ છીએ એ અમે ટીચર્સ તો કરીએ જ છે, પણ અમને એવું લાગ્યું કે અમારા વાલી પોતે સંતોષ થાય એનાથી અને એ લોકોને બોલાવીને અમે મૂલ્યાંકન કરાવીએ તો અમારું સાચું શિક્ષણ છે એવું. હવે જોઈએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના મુખ્ય સમાચાર. રાજ્યના લોકો સત્તાવાર શિયાળામાં પણ ગરમ પવનોનો અનુભવ કરી રહ્યા છે. આણંદમાં ફટાકડાની દુકાનમાં આગ લાગતા મચી અફરાતફરી, એકનું મોત. કાનપુરમાં બહુમાળી ઇમારત ધરાશયી થતા 9ના મોત અને 1 ઘાયલ. પંજાબ ગોવા માટે ચૂંટણી પ્રચાર પૂર્ણ, કેજરીવાલનો જાદુ ઓછો થયો. અને સાર્કમાં ભારતની કૂટનીતિ ફરી એકવાર પાકિસ્તાન પર ભારે પડી. આ તમામ સમાચારો વિગતે જોઈશું. હમણાં લઈએ એક વિરામ. નમસ્કાર. વિરામ બાદ આપનું ફરી સ્વાગત છે. શિયાળાની ઋતુ તેના છેલ્લા તબક્કામાં પ્રવેશી ચૂકી છે. હવામાન પરિવર્તનની બદલાયેલી પેટર્ન ભારતના ઘણા વિસ્તારોમાં અનુભવાઈ રહી છે. દિલ્હી, પંજાબ અને હરિયાણામાં હવામાનની ચડ-ઉતર તીવ્રતા અનુભવાઈ રહી છે, તો રાજસ્થાન, ગુજરાતમાં પણ સાવ ઘટી ગયેલી ઠંડીએ વાતાવરણમાં તાપમાનનું પ્રમાણ વધ્યું હોવાનું જણાવી દીધું છે. લોકોએ સ્વેટર સ્વેચ્છાએ કબાટમાં મૂકી દીધા છે અને છાંયડાની શોધ કરવા લાગ્યા છે. ત્વચાને ગરમીથી બચાવવા મોં પર બુકાની બાંધીને યુવતીઓ નીકળી રહી છે. ગુજરાતમાં છેલ્લા 5 દિવસના તાપમાનમાં સામાન્ય કરતાં 2 થી 3 ડિગ્રીનો વધારો દેખાયો છે. રાજ્યમાં આજે લઘુત્તમ તાપમાન ભુજમાં 15.8 ડિગ્રી નોંધાયું, જે સામાન્ય કરતાં 4 ડિગ્રી ઊંચું હતું. ડીસા, રાજકોટ, વડોદરામાં પણ લઘુત્તમ તાપમાનમાં સરેરાશ કરતાં 2 થી 3 ડિગ્રી વધારો નોંધાયો છે. વાતાવરણમાં ગરમીના વધારાનો ટ્રેન્ડ સતત જળવાઈ રહ્યો છે, જેમાં 4 થી 5 ડિગ્રી જેટલો વધુ હોતા બપોર ચડતા જ ઉનાળા જેવી અકળાવનારી ગરમી અનુભવાય છે. ગુજરાત પરથી હાલ દક્ષિણ પશ્ચિમના ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે, જેનાથી તાપમાનનો પારો ઊંચે ચડ્યો છે, જેના પરિણામે ગુજરાતના લોકોને સત્તાવાર શિયાળાની ઋતુમાં પણ ગરમીનો પરસેવો છૂટી રહ્યો છે. આણંદના ભગતસિંહ ચોક વિસ્તારમાં આવેલી ફટાકડાની એક દુકાનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. રહેણાંક વિસ્તારમાં આવેલી આ દુકાનમાં આગ લાગવાના કારણે એક વ્યક્તિ આગમાં ભડતું થઈ ગઈ હતી, જ્યારે અન્ય એક દાઝી ગઈ હતી. ફટાકડાની દુકાનમાં લાગેલી આગ એટલી ભીષણ હતી કે આગના ધુમાડા આણંદ શહેરના છેવાડાથી જોઈ શકાતા હતા. રહેણાંક વિસ્તારમાં આવેલી દુકાનમાં આગ લાગતા મોટી સંખ્યામાં લોકો અહીં એકત્રિત થઈ ગયા હતા. ફાયર બ્રિગેડની 3 ગાડીઓ સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. આજે સવારે આ ભગત ચોક વિસ્તારમાં રહેણાંક એરિયાની વચ્ચે જ ફટાકડાની દુકાનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવા ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી ગઈ હતી. આગમાં સોહિલ મિર્ઝા નામનો યુવક ભડતું થઈ ગયો હતો, જ્યારે અન્ય એક યુવક ઘાયલ થયો હતો, જેને હોસ્પિટલ ખસેડાયો છે. આગ લાગવાનું ખરું કારણ તો જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હોય તેવું લાગી રહ્યું છે. યુપીના કાનપુરમાં બુધવારે સાંજે એક 6 માળની ઇમારત ધરાશયી થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 9 લોકોના મોત નીપજ્યા છે. 17 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. જોકે હજુ પણ 30 થી વધુ લોકો કાટમાળ હેઠળ દટાયા હોવાનું અનુમાન છે. એનડીઆરએફની ટીમે ઘટના સ્થળે પહોંચી વહેલી સવારથી બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. કાનપુરની આ ઘટનાના પડઘા રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં પણ પડી શકે છે, કેમ કે ધરાશયી થયેલી બિલ્ડિંગની માલિકી સમાજવાદી નેતા મહતાબ આલમની છે. તેમની સામે બાંધકામ માટે ગેરરીતિ આચરવા બદલ FIR પણ નોંધવામાં આવી છે. કાનપુર ડીએમ દ્વારા મેજિસ્ટ્રેટ ઇન્ક્વાયરીના આદેશ આપી દેવાયા છે, ત્યારે આ મુદ્દાને લઈને રાજ્યનું રાજકારણ ગરમાઈ શકે છે. કાનપુર પોલીસ DIG રાજેશ મોદકે માહિતી આપી હતી કે ઘાયલો પૈકી 7 મજૂરની સ્થિતિ ગંભીર છે. હજુ પણ બિલ્ડિંગના કાટમાળ હેઠળ દટાયેલ લોકોને બચાવવા માટે NDRFની સાથે મળીને રાજ્ય પોલીસના જવાનો પણ બચાવ ઓપરેશન કરી રહ્યા છે.
આગામી 4 ફેબ્રુઆરીથી શરૂ થતી 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં સૌથી પહેલા પંજાબ અને ગોવા ખાતે ચૂંટણી યોજાશે. બંને રાજ્યોમાં આજે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. ત્યારે ઇન્ડિયા ટુડે એક્સિસનો નવો ઓપિનિયન પોલ સર્વે બહાર આવ્યો છે, જે મુજબ ગોવામાં ભાજપ, પંજાબમાં કોંગ્રેસની સરકાર બનતી હોવાનું જણાઈ રહ્યું છે. જો ગોવાની વાત કરીએ તો અહીં 40 બેઠકો પૈકી ભાજપના ખાતામાં 22 થી 25 બેઠકો મળવાનો અંદાજ છે, જ્યારે કોંગ્રેસના ભાગે 12 થી 14 બેઠકો આવશે. આમ આદમી પાર્ટીએ ફક્ત 1 થી 2 બેઠક સાથે સંતોષ માનવો પડશે એવી શક્યતા જણાઈ રહી છે. પંજાબમાં ભાજપ માટે ગોવાથી વિપરીત સ્થિતિ છે. અહીં કોંગ્રેસ 60 થી 65 બેઠકો સાથે ભાજપ કરતા આગળ દેખાઈ રહ્યું છે, જે 117 બેઠકવાળી પંજાબ વિધાનસભા સરકાર રચવા માટે બહુમત છે. દિલ્હી બાદ પંજાબ અને ગોવાની વિધાનસભા બેઠકમાં પહેલીવાર પોતાના ભાગ્ય અજમાવતી આપ માટે આ સર્વે મુજબ અરવિંદ કેજરીવાલની લોકપ્રિયતા પણ દાવ પર લાગી હોય તેવું લાગી રહ્યું છે. સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોર્પોરેશનમાં ભારતની કૂટનીતિએ ફરી એકવાર પાકિસ્તાનને ભૂપાયું છે. ભારતે SAARCના આગામી મહાસચિવના પદ માટેના પાકિસ્તાની ઉમેદવારની નિયુક્તિ સામે ટેકનિકલ સવાલ ઉભા કર્યા છે. ભારતે પોતાની માંગ મૂકતા જણાવ્યું કે નિયુક્તિ પહેલા જરૂરી તમામ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે. હવે પાક માટે મુશ્કેલી એ સર્જાય છે કે આ નિયુક્તિ માટે સાર્ક કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સની મંજૂરી જોઈએ, જે બેઠક વગર શક્ય નથી. જ્યારે ભારતના વિરોધના કારણે ગત સંમેલન રદ થઈ ગયું હતું, જેથી આ પ્રક્રિયા પૂરી થઈ શકી નથી. જ્યારે આગામી સંમેલન માટે પણ અનિશ્ચિતતાનું વાતાવરણ રહેલું છે. આ પદ પર સાર્ક સદસ્ય દેશોમાંથી વારાફરતી ઉમેદવાર નિયુક્ત કરવામાં આવે છે. પાકિસ્તાન પાસે પોતાના ઉમેદવારની નિયુક્તિ માટે 1 માર્ચ 2017 થી 28 ફેબ્રુઆરી 2020 સુધી મોકો છે. જોકે પાકિસ્તાન અધિકારીઓનું કહેવું છે કે ભારત આ નિયુક્તિને ટાળવા માટે આવા વાંધા કાઢી રહ્યું છે. પાકિસ્તાન ભલે આ ગમે તે કહે, પરંતુ ભારતની આ કૂટનીતિ તેને આંતરરાષ્ટ્રીય સ્તરે અલગ પાડવા માટે મજબૂર કરી રહી છે. અને હવે સમાચારોના અંતે ફરી એક નજર કરીએ મુખ્ય સમાચાર પર. પાક કાર્યકર પર હુમલો કરનારા સામે ફરિયાદ દાખલ ન થાય તો પોલીસનો ઘેરાવો કરાશે, હાર્દિકની ચીમકી. સ્થાયી સમિતિમાં શિક્ષણ બજેટ સુધારા વધારા સાથે મંજૂર. સુરત પીપલ્સ બેંકમાંથી ₹55.45 લાખની લોન લઈ પિતા પુત્રએ કરી ઠગાઈ. જહાંગીરપુરાના ફાઇનાન્સરનું અપહરણ કરી માર મારી છોડી મુકાયો. બાઇક પર આવેલા 2 ઈસમો ₹70,000ની કિંમતનો મોબાઈલ ફોન ઝૂંટવી ફરાર. અને રેલવે સ્ટેશને આદેડને ઢોર માર મારતો પોલીસ જવાનનો વિડીયો વાયરલ. આ સાથે રિયલ સમાચાર અહીં પૂરા કરીએ. ફરી મળીશું. નમસ્કાર.